સામે ભાઈ માતાજીનું એક મંદિર છે જે હમણાં સાળકની માતાજી નામથી ઓળખાય. પહેલાં જે જૂનું મંદિર હતું ગોમખેડાનું એ પહેલાં આના પાછળ મંદિરના પાછળ અન્ના ઊભા હતા. અન્નાવાળી માતા નામથી બધા ગોમવાળા ઉગતા. જ્યારે કોઈને કુળદેવી બીજો કોઈ હતું નહોતું પહેલાં. આ હમણાં તો બધો કુળદેવી બધાને ખબર છે. ગોમમાં જે જગ્યાએ મંદિર બનાવ્યા છે પણ જે ટાઈમે આ મંદિર તો અધો પાયો નહોતો નોખવાનો. હા, જ્યારે ગામ આવ્યું, ગામ વસાવ્યું, જ્યારે એક જ માતા હતી સાળકની માતા. જ્યારે જૂના નામથી પોતે અન્ના પોતે પાછળ ઊભા હતા. એકદમ જટાધાર હતા એકદમ. આ ઝાડકું ઊભું ને આના જેવું જ. પછી ધીરે ધીરે પરિવર્તન આવી ગયું. પછી મંદિર બનાવ્યું, બધોરે કુળદેવતી લાવ્યા, પૂજા પાઠ કરી, ગામમાં બધા મંદિર બનાવ્યા. આના પછી દરબારોની માતાએ કુળદેવી સાળકની માતા. પછી આનો પાયો નખાયો. પાયો બસ હવે લગભગ બધું કામ બીજું પૂરું થઈ ગયું હોય. થોડા ઘણું બાકી એ બસ ખાલી અંદર પ્રતિષ્ઠા બીજી કરવાની છે. બીજું બધું પૂરું થઈ ગયું. આ જૂની માતા કે વધારે ગામમાં કોઈની કુળદેવી હતી નથી. જ્યારે બધા પોતાને માનતા અન્નાવાળી માતા, જે હાલનું નામ એ સાળકની માતા. સામે બાળ તમને દેખાય ને આ બાજુ એ રીતે હતો બધો રે. જ્યારે કોઈ માતા બીજી કુળદેવી હતી નથી. જ્યારે કોઈ બી વિઘ્ન આવતું, કોઈ બી ભેંસ ઢોર બીજા હતા, કોઈ બી જાતની પીડા પ્રક્રિયા થતી તો જે સાળકની માતા સામને દેખાય આ માતાને મનતા કરતા. આન બે બીજી રહેતી કરતી ના હોય, પાડગું બીજું બચ્ચું બીજું જન્મતું ન હોય તો આ માતાજીને એક નાનકડી માટીરૂ બનાવી અને અહીંયા અન્ના પાય મૂકવામાં આવતું તો ભે રહી જતી અને વ્યાતી એક બે કરતી. કોઈ બી દુઃખદ ઘટના થતી તો સાળકની માતાને પ્રાર્થના કરવામાં આવતી. જ્યારે કોઈ દેવી દેવતા હતા નહોતા, ફક્ત એક જ હતા અન્નાવાળી માતા, જે હાલના સાળકની દેવી તરીકે ઓળખાય. હમણાં બસ થોડા દિવસોમાં પોતાની પ્રતિષ્ઠા કરવામાં આવશે. લગભગ 2-4 મહિના પછી, કેમ કે તો થોડા ઘણું કામ બાકી હોય તો કરી લેશે. ખૂબ જ જૂનું મંદિર છે અને બધાની પ્રતિષ્ઠા પણ સારી થાય અને બધું સારું મંદિર છે એકદમ. એ દરબારોને કુળદેવતી અને ગામવાળાઓને ગોમખેડાની માતા પણ તરીકે ઓળખાય છે.